ટેસ્ટ કરીએ. નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે આપણા એક સુંદર મજાના નવા વિડીયોમાં. તો મિત્રો, ઘણી જ આપણે કોમેન્ટ આવતી હતી કે તમે કેમ્પિંગના વિડીયો મૂકો. તો ઘણા ટાઈમથી આપણે કેમ્પિંગ નહોતું કર્યું, તો આજે એક સરસ મજાની જગ્યાએ, એકદમ સુંદર મજાની જગ્યાએ આપણે નાઇટ કેમ્પિંગ કરવા જવાનું છે. ત્યાં એક નાઇટ રોકાવાનું છે. અત્યારે બપોરના 12:30 વાગ્યા છે અને કાલ આપણે 10 થી 11 વાગ્યા સુધી ત્યાં રહીશું. કમસે કમ 24 કલાક ત્યાં આપણે રહેવાનું છે. અને જગ્યા પણ એકદમ સુંદર અને મસ્ત છે. ત્યાં આપણે જમવાનું બનાવવાનું છે, નાસ્તો કરવાનો છે અને મસ્ત મજાનું લોકેશન છે. નાના નાના વોટરફોલ છે, મસ્ત મજાનું તળાવ છે, તો એમાં નાવાનું છે અને ખૂબ જ મજા કરવાની છે અને કુદરતી વાતાવરણનો આનંદ લેવાનો છે. તો ચાલો આપણે નાઇટ કેમ્પિંગ માટે નીકળી જઈએ. અત્યારે તમને આપણે એક સરસ મજાની જગ્યાએ પહોંચી ગયા છીએ. આ બાજુ છે એકદમ ગીર જંગલ અને આ બાજુ છે મસ્ત મજાનું તળાવ. તો અહીંથી નાની ટેકરી ઉપર ચડવાનું છે. ત્યાંથી સરસ મજાનો નજારો દેખાશે. અમારે જ્યાં કેમ્પિંગ કરવાનું છે એ જગ્યાએ પહોંચી ગયા છીએ અને જગ્યાને આજુબાજુનો નજારો જુઓ, એકદમ મસ્ત છે. આમ મજા આવી જાય એવો તમે જોઈ શકો છો. સરસ મજાનો ડેમ છે, તળાવ છે અને આ બાજુ જો મસ્ત મજાનું જંગલ છે. અને અત્યારે અમે નાની અમથી ટેકરી ઉપર છીએ, તો અહીંથી દૂર દૂર સુધી સુંદર મજાનો નજારો જોવા મળે છે. પહેલાં ટેન્ટ લગાવી દઈએ અને પછી આગળ આપણે નાવા જઈશું, જમવાનું બનાવશું અને મજા કરશું. પહેલાં આપણે ડ્રોન ઉડાડીને તમને બતાવું કે કેવું સરસ મજાનું લોકેશન છે અને પછી આપણે આ તળાવમાં નાવા જવાનું છે. અહીંયા છે અને આ બાજુ નાવા જઈ, કારણ કે એના સરસ મજાના નાના ધોધ પડે છે. આ બાજુ જંગલ છે અને જંગલમાં હાલ્યા જાય છે. આગળ જો એક સરસ મજાની નદી દેખાય છે. તો આમાં સાવજ રહેશે અને દીપડા પણ રહેશે. જંગલની વચ્ચે નાનો એમ તો શેક ડેમ છે, પણ કેટલો બધો સુંદર લાગે છે. જુઓ, એકદમ ખળખળ વહેતું પાણી અને એકદમ ક્લીન પાણી જાય છે. તો થોડી વાર આપણે બેસીશું અને આ સરસ મજાના નજારાનો આનંદ લઈએ. નાવાની તો ખૂબ જ મજા આવી, પણ આપણે જે જગ્યાએ જવાનું છે ને એ તો આની કરતાં પણ વધારે સુંદર છે.
કેવો સરસ મજાનો નજારો છે તમે જુઓ. અને હવે આપણે આમાં નાહવાનું છે અને નાહવાની પણ મજા લેવાની છે. ને અત્યારે તડકો થઈ ગયો છે એટલે નાહવાની પણ વધારે મજા આવશે. તો ચાલો ધુબાકા મારીએ. નાહવાની તો ખૂબ જ મજા આવી, કારણ કે તમે જોઈ શકો છો કેવું સરસ મજાના નાના નાના વોટરફોલ પડે છે અને એકદમ ક્લીન પાણી છે. એટલે નાહવાની તો ખૂબ જ મજા આવી. અને જો આ નદીમાં વહી જાય છે. અને હવે આપણે ટેન્ટ બાજુ જઈશું, કારણ કે હવે જમવાનું બનાવવાનું છે, પાછું મોડું થઈ જાય છે. એટલે ચાલો હવે ટેન્ટ બાજુ નીકળી જઈએ. કાંટા છે અને મેં શૂઝ તો જો હાથમાં છે. આપણે તાપણું કરવા જો લાકડા જંગલમાં ગોતતા જવાના છે. જ્યાં પણ આપણે લાકડું મળે એ આપણે ટેન્ટ બાજુ લેતા જઈએ. સામે જો ટોચ ઉપર આપણું ટેન્ટ દેખાય છે, ત્યાં જવાનું છે. પણ રસ્તો જો બાવળની નીચે કેડી છે. જો આપણું ટેન્ટ અહીં આવી ગયું છે. આપણે આ કેળના પાંદડા લઈ જવાના છે, કારણ કે આપણે જમવાનું બનાવવાનું બધું વસ્તુ ને એવું મૂકવા માટે કેળના પાંદડાની જરૂર પડશે. કારણ કે આપણી પાસે એટલા બધા વાસણ નથી, તો અહીં કેળના ઝાડ છે, તો આપણે કેળના પાન થોડાક લેતા જઈએ કાપી. હવે આપણે જમવાને બનાવવાની તૈયારી કરી લઈએ. અને જો બધા શાકભાજી આપણે લાવ્યા છીએ, ઘણા બધા શાકભાજી છે અને સરસ મજાનું જમવાનું બનાવવાનું છે. અને જમવાનું શું બનાવવાનું છે એ આદિભાઈને ખબર છે, કારણ કે હું આઈટમ બનાવવાની છે ને એના વિશે આપણે આઈડિયા નથી. શું છે આપણે બનાવવાનું છે? બટેટો કહેવાય શું આપણે ને પુડલા, બટેટો પુડલા. પટેટો પુડલા. તેમ નામ નહીં સાંભળ્યું હોય, પુડલાનું નામ સાંભળ્યું છે કે આજ કાંઈક નવી રેસીપી બનાવીએ. તો કે કાંઈ વાંધો નહીં, હાલો એને બનાવવું છે ને, બાકી આઈડિયા નહીં આવે. જેવું બને અને કેવો સ્વાદ આવે છે જોઈએ. આ બધા શાકભાજી, ચણાનો લોટ, બટેટા, લીંબુ, ડુંગળી, કાકડી, ટમેટા, મકાઈ છે. મકાઈ આપણે રાત્રે ખાવા રાખી છે. અને તીખા મોળા મરચા. અને આ ઓળાની સિંગ છે, જો તાજી ક્યાંય છે લેવું ખેતરમાંથી.
શાકભાજી બધા જો કટિંગ થઈ ગયા છે, મરસા, બટેટા, મકાઈ, ડુંગળી, કોથમરી. ને હવે આપણે આદિભાઈ બનાવશે જમવાનું. હવે કેવું બનાવશે જોઈએ, અને કે આપણે નવા મિત્ર આવી ગયા છે જો. તો હવે જમવાની મોજ લેવાની છે. ને જો આ આપણો સ્ટવ ગોઠવાઈ ગયો છે. મરી નાખે છે, માપસે નહીં નાખજો. આ બીજા કેટલો ને વ્યવસ્થિત કરી નાખો એટલે. અત્યારે અમારું જમવાનું બને છે અને પુડલા બનાવે છે. તો બટેટાના પુડલા બનાવીએ છીએ ને હવે કેવો સ્વાદ આવે છે જોઈએ, કારણ કે જોયામાં તો એવું લાગે છે સ્વાદ એકદમ મસ્ત આવશે, કારણ કે જે મસાલા અને શાકભાજી યુઝ કર્યા છે ને એમ લાગે કે નહીં મસ્ત બનશે. અને જો અમે 5 જણા ખાવામાં છીએ તો ભૂકા કાઢી નાખવાના છે જમવાના. અને વાતાવરણ જો ભાઈ એક નંબર છે, સૂર્યાસ્ત થાય છે અને આજુબાજુ સુંદર નજારો છે, પક્ષીઓનો અવાજ આવે છે. તો ચાલો હવે જમવાનું સ્ટાર્ટ કરી દઈએ. એક પહેલું પુડલું બની ગયું છે. પહેલું પુડલું બન્યું છે. હવે જેવું બન્યું એવું ખરું, કારણ કે પહેલી ટ્રાય હતી. તો જોઈએ હવે આપણે કેવું બન્યું છે ને કેવો સ્વાદ આવે છે. પુડલાના આ રીતના કટકા કરી નાખ્યા છે અને આદિભાઈ જો બીજા પુડલા બનાવે છે. અને હવે તો અમે જમવાનું ચાલુ કરી દઈશું, કારણ કે આદિભાઈ કરશે જાજી મહેનત, અમે તો બેઠા બેઠા જમશું. અને આવું નવું નવું લાવે પાછા કે આ બનાવવું છે ને તે બનાવવું છે, પણ મહેનત પછી એને જ કરવી પડે, અમે ખાઈ. તો આ બીજું પુડલું બની ગયું છે. પહેલું એકદમ મસ્ત બન્યું હતું, થોડોક એમાં સ્વાદ અનુસાર થોડુંક મીઠું લીંબુ એવું નાખવાનું બાકી હતું. ને હવે આપણે બીજા પુડલાનો ટેસ્ટ કરીએ. વાહ આદિભાઈ વાહ, નવી વસ્તુ છે પણ ખાવામાં સ્વાદિષ્ટ છે. એમાં આદિભાઈ બનાવે એટલે એમાં કઈ ઘટે જ નહીં, અમતું છે. અને આવો નજારો હોય એટલે તો વધારે મજા આવે પછી. હવે લગભગ અમારું જમવાનું 1 કલાક હાલશે ત્યાં સુધી ખાવાનું. એક નંબર બન્યા જમવાનું એમ છે. અને આ યુનિક વસ્તુ છે ને એટલે ખાવાની મજા આવે એવી છે. પુડલાનું નામ તો તમે સાંભળ્યું છે, પણ એ પુડલા અલગ ને આ પુડલા અલગ. આને કહેવાય પોટેટો સ્લાઇડ પુડલા. આ ગુજરાતના ઇતિહાસની અંદર પહેલી વાર બન્યા છે. કાટા મીઠા પુડલા, લીંબુ નાખીને સાસ છે. જો સાસ કેવી ઘરની દેશી સાસ છે, કેટલું તો માખણ છે ને. સલાડ ખૂટી ગયું, સોસ કાઢો. અને આ બાજુ જો આદિભાઈ બનાવે છે. હવે તો મસ્ત બનવા માંડ્યા, પ્રેક્ટિસ થઈ ગઈ. ચાલો નવું નવું હતું ને એટલે કેવડાવ. હવે જો કેવું બન્યું. મરી
લગભગ 1.5 કલાક થઈ ગઈ છે પણ આપણું જમવાનું જે ચાલુ જ છે. 500 લોટ ખાઈ છે કા 500 લોટ હતો સણિયાનો, એના બનાવ્યા હતા, એ તો ખૂટવાડી દીધા અને ફરી વખત 500 લોટનો ફરી વખત પુડલા બનાવી છે. કેટલું ખાઈ જાય ને ખબર જ ના રહેતી. ઘરે હોય તો એટલું ન હાલે, પણ આયા છે ને કેટલું ખવાય જાય નક્કી જ નહીં. તો પછી આ ઘેર આની કરતા 50% ન ખવાય એટલું આ ખવાઈ જાય છે. સરસ મજાનો ચંદ્ર ખીલ્યો છે જો, અને આજે અંજવાળી રાત છે એટલે થોડી વારમાં તો આમ એકદમ મસ્ત મજાનો નજારો થઈ જશે. જેવો ચંદ્ર ઉપર આવશે ને એટલે એકદમ અંજવાળું વધારે પથરાઈ જશે. પણ અત્યારે જુઓ તળાવની ઉપર જે ચંદ્ર ખીલ્યો છે એનો પાડ જે આ તળાવમાં પડે છે તે એમ થાય કે ઓહો કેવો સરસ મજાનો નજારો છે. અને જંગલમાંથી આવતો અવાજ સાંભળો તમે જો, તો જંગલમાં આવો અવાજ આવે, તમે ક્યારે જંગલમાં અવાજ સાંભળ્યો હોય તો જુઓ. અંજવાળી રાત તો છે પણ સાથે સાથે થોડીક ડરાવણી પણ રાત છે, કારણ કે આમાં છે દીપડા, તો અહીંયા દીપડા ન આવી જાય એનું ધ્યાન રાખવું જોઈએ. 12:27 થઈ છે જો. અત્યારે આપણે સિંગ શેકવી છે અને આ લીલી સિંગ છે અને આ વર્ષની તાજી ઓળા છે. તો અત્યારે અમે શેકવી છે અને મકાઈ શેકવાની છે અને રાતના 12:30 થયા છે અને રાતના 1 વાગે આપણે આ મગફળી ખાવાની છે. તો એક વખત એમ છે ને પણ લેતા હોય તમ તાર તુવેરનું ટોટું બનાવી દો એટલે જોરદાર, અને આપણે બ્રેડ આર નહીં ખાવાનું. મગફળી શેકાઈ ગઈ છે અને હજી ઘાણ કાઢવાનો છે, હજી પણ શેકવાની છે, એટલી કાંઈ આપણે થાય નહીં. અને એ અંદર જો આ મકાઈ શેકાય છે અને પાંદડા હોતી અંદર ચૂલામાં નાખી છે અને હજી મગફળી બીજી શેકવાની છે. ઉપર મગફળી શેકાય છે અને નીચે મકાઈ શેકાય છે. મકાઈ જો બરાબરની શેકાઈ ગઈ છે. એકને 42 થઈ છે. હવે તો ઘણું બધું બેઠા અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે અને અત્યાર સુધી તો મગફળી ખાધી, મકાઈ ખાધી અને ખૂબ જ આજી બધી વાતો કરી. તો હવે સુવાની તૈયારી કરી દઈએ. ઝાકળ કેટલો પડ્યો છે જો, આ વરસાદ ન થયો એટલો ઝાકળ પડેલો છે. બધું ટેન્ટ ને એવું બધું ભીનું થઈ ગયું છે. નીચે બહાર પણ જે પણ વસ્તુ પડી ને બધું ભીનું થઈ ગયું છે. રાતના 2 વાગી ગયા છે અને હવે સૂઈ જઈશું. હવે સવારમાં વહેલા સુંદર મજાના નજારા સાથે મળશું. ચાલો, ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ દોસ્તો, સરસ મજાની સવાર થઈ ગઈ છે અને પક્ષીઓનો અવાજ તમે સાંભળી શકો છો. જંગલમાં મોર બોલે છે ને ઘણા બધા પક્ષીઓ બોલે છે અને સવારમાં જો સુરજ દાદા કેવા સરસ મજાના ઉગે છે અને મસ્ત મજાનું લોકેશન છે. આછું આછું ધુમ્મસ છે અને રાત્રે ઝાકળ પણ બરાબરનો પડ્યો હતો અને ઠંડી લાગવા મળી છે રાતે. પહેલાં જે એમના ઓઢ્યા વગર સૂતા હતા પણ રાતે પછી ઓઢવું પડ્યું, કારણ કે કેટલો બધો ઝાકળ પડ્યો છે. આખું ટેન ને બધું ભીનું થઈ ગયું છે, બહાર બધું ભીનું થઈ ગયું છે. અને આ જંગલમાં અને એમાં બધું વાતાવરણ જો કેવું મસ્ત લાગે છે, ધુમ્મસ. અને સૌથી વધારે આ લોકેશન જો ગજબ. પહેલાં આપણે દાંતણ કરવાનું છે દેશી. ગામડામાં લોકો જો આવા ઝાડના દાંતણ કરતા હોય, આજે પણ ઘણા લોકો કરે જ છે, વડીલો તો આજે પણ કરે છે.
સવારની ચા બની ગઈ છે અને અત્યારે આપણે નાસ્તો કરવાનો છે. તો થોડોક અમે નાસ્તો લાવ્યા હતા અને ગરમા ગરમ મસ્ત મજાની ચા બનાવી છે. આ છે આપણે સવારનો નાસ્તો. જો આ લસણિયા ગાંઠિયા છે, બિસ્કિટ છે અને આ ચા. આને ટાઈટ લાગી જાગા એ કરશે ખબર ટેમ જો આ સડી જાય પગડી. બધો સામાન પેક કરી દીધો છે અને બધું કચરું પણ જો એકદમ સાફ કરી દીધું છે અને પ્લાસ્ટિક સાથે બેગમાં લઈ લીધું છે. એકદમ સાફ સફાઈ કરી નાખી છે. અને હવે આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે અને નવા જ વિડીયો સાથે આપણે ફરી વખત મળશું. અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા મસ્ત મજાના સુંદર મજાના નેચરવાળા કેમ્પિંગ વિડીયો જોવા મળશે. થેન્ક યુ, સૌનો આભાર.